કર્યું છે અને આપણા સાંઈધામથી પહેલી 12 કથા જઈ રહી છે। આવા નિરંજન મહારાજને તાળીઓથી આપણે વધાવી લઈએ। જય હો જય હો જય હો। આજે નાળિયેર લેવા આવશે, અહીંયા પોતે નાળિયેર લઈ જશે અને એનું નાળિયેર કથા માટેનું અહીંયાથી આજે અર્પણ કરશે। साईनाथ महाराज की जय। સાથે એક બીજી અગત્યની સૂચના 20 તારીખે શૈલેષભાઈ મરલા ત્યાં બી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના છે 20 તારીખે મરલા ગામે અને 5 વાગે સાંઈધામથી પાલખી નીકળવાની છે। બધા જ ભાવિ ભક્તો હાજર રહી અને સાંજે અહીંયા 8 વાગે વિષ્ણુ સહસ્ત્રના પાઠ થવાના છે, તો ટાઈમસર આવજો। વાંકલવાલા રાજેશભાઈ અહીંયા 8 વાગે પધારશે એવું ભાવભાઈનું આમંત્રણ છે તેમને, એટલે બધા જ ભાવિ ભક્તોને પધારવા વિનંતી। હવે 2 શબ્દ અમારા જે કથાના આયોજન છે, નિરંજભાઈ 2 શબ્દો કહેશે। માઈક આપજો મને, હાલો। બોલો સદગુરુ દેવ કી જય। તો વિશેષ તો મને સતીશભાઈને જેવું મહારાજશ્રીને જેવું બોલતા આવડતું નથી, પણ પેલી દ્રષ્ટિએ જ્યારે મારા મળવાનું થયું સતીશભાઈ જોડે, પછી કોઈક અવલૌકિક ભાવ જાગૃત થયો, પછીથી એક દિવસે વિચારતા વિચારતા થયું કે બધી કથા કરી, ભાગવત કરી, દેવી પુરાણ, શિવ કથા, ગાય માતાની ગૌ કથા પણ કરી। પછીથી જ્યારે વિચારી આવ્યો તો શ્યામભાઈએ મને કીધું કે આપણે સતીશભાઈની કથા ગોઠવીએ। હવે સતીશભાઈને જ્યારે પૂછવામાં આવ્યું તો સતીશભાઈએ કીધું કે જ્યાં સુધી બાબા પરમિશન નહીં આપે ત્યાં સુધી મારો ધામ છે અહીંથી બહાર જતો નથી। હવે શ્યામભાઈ વારંવાર આગ્રહ કર્યા કે માતાજીને તમે આરાધના કરજો કે આપે કથા આપે, સહજ અમારે આવવાનું થયો ને જ્યારે સતીશભાઈ જ્યારે પૂછ્યું તો આ ખરેખર બાબાનો ચમત્કાર કહેવાય, મા ભગવતીની અમી દ્રષ્ટિ કહેવાય કે જેના થકી પાપ પહેલવેલી કથા સાંઈ કથા જે આજે આપણા મા કાળીના આંગણે મા અલગધણીનો ઉતારો ત્યાં પરમિશન બાબાએ આપી દીધી। જય હો જય હો। આજે બાબાજીને પણ વિચાર હશે કે સતીશભાઈએ તો ખરેખર પંચલાઈ માટે તો કર્યું જ છે, આજુબાજુના વિસ્તારો માટે બી કર્યું છે, સાંઈબાબાની ભક્તિની જ્યોત અખંડ જગાવી છે, પણ હવે પછી આ કથાના રૂપની અંદર પણ સતીશભાઈ બહાર આવે એ બાબાની ખરેખર ઈચ્છા હતી હશે એટલે જ આ પરમિશન આપ્યું છે। તો હવે પછી હું પણ માનું છું કે મા ભગવતીની ઈચ્છા, સદગુરુની દયા, ગુરુ અને મા બંને છૂટા નથી, ગુરુ માવલી છે કે આ માએ પણ એવી એમની દ્રષ્ટિ કરી છે કે હવે સતીશભાઈની કથા ચોક્કસ બીજી જગ્યાએ પણ જશે, ગામે ગામ પણ થશે। આ સાથે સતીશભાઈને બી મેં બહુ ઘણા સમયથી સાંભળેલા નથી, તો આજે સતીશભાઈને બી 2 શબ્દ કહું, પછી તો આપણે સાંભળવાના જ છે ને ઘરે છે પણ છતાં બી ઘર નહીં તો ધામ જ છે સજા। જો એક વસ્તુ જોજો તમે, સત્યનારાયણ ભગવાન એટલે તમે કોઈ કહેતો હોય ને, મને ઘણી વખતે ઘણા જણા પ્રશ્ન પૂછે કે ભગવાન કાં છે? ભગવાન સવારે ઉગતો સૂરજ તો જોઈએ જ છે આપણે, બીજું પ્રમાણ તમારે હાજર હાજર સત્યનારાયણ ભગવાન છે, એની પ્રસાદી તમે ઘરે બનાવો ને અહીંયા બનાવો, બીજા દિવસ આટલા જ પ્રમાણની અંદર જે બધું નાખો છતાં પણ આ સ્વાદ આવતો નથી, એ એનું સાક્ષાત રૂપની અંદર સત્યનારાયણ ભગવાનનું પ્રમાણ છે। ભગવાન આપણી જોડે છે જ, ખાલી આપણી શ્રદ્ધા રાખવી જરૂરી છે ને આવા સાંઈબાબાના જેવા પરમ ભક્ત જે પરમ કૃપાળુ હોય, પરમ કૃપા એમની પાસે ઉતરી ચૂકેલી છે, એ જો આપણા સૂત્રધાર બનતા હોય તો આપણે ખરેખર ભગવાનના ચરણો સુધી પહોંચી શકીએ। એ સાથે જય માતાજી। જય માતા। ખૂબ ખૂબ આનંદની વાત છે ખરેખર।
ભગવાન સાંઈ બાબાએ જેના ઉપર અસીમ કૃપા કરી અથવા તો જેમણે સાંઈ બાબાની કૃપા મેળવી એવા સતીશભાઈ, નિરંજનભાઈ, તમે ધારત બીજા વક્તા પાસે પણ કથા કરી શક્યા હો, પણ મહાકાળી માએ જે પ્રેરણા આપી, શરૂઆતમાં મને સમાચાર મળ્યા, જાણવા મળ્યું કે નિરંજનભાઈ સતીશભાઈ પાસે આવ્યા કે તમે મારા ગોઈમામાં આવી અને કથા કરો, પણ સતીશભાઈ બાબાની પ્રેરણા વગર, બાબાની ઈચ્છા વગર ક્યાંય જતા નથી. એટલે એમણે એવો જ જવાબ આપ્યો, ભાઈ તમારી વાત સાચી, પણ જ્યાં સુધી સાંઈ બાબાની ઈચ્છા ન હોય ત્યાં સુધી હું આ સાંઈધામની બહાર કથા કરી શકું નહીં. એટલે સતીશભાઈ ટાળતા રહ્યા, પણ નિરંજનભાઈના હૃદયની અંદર એક જ ઈચ્છા છે, નહીં અમારા ગામમાં પણ સતીશભાઈ આવે અને સાંઈધામમાં જે રીતે એક અલગ ધણીનો એમ કહેવાય કે ભક્તિની જ્યોત જગાવી છે, એવી જ્યોત અમારા ગામમાં પણ જાગે, એવી ભદ્ર ભાવના સાથે એમણે મહાકાળી માને મનાવવાનો પ્રયત્ન કર્યો. અને મહાકાળી માએ જ્યારે આશીર્વાદ આપી દીધા કે હવે તમે જાઓ, સતીશભાઈ ના નહીં પાડી શકે, કારણ કે સાંઈ બાબા પણ હા પાડી દેવાના છે. એટલે પછી જ્યારે સતીશભાઈ બીજી વખત પાછા આવ્યા નિરંજનભાઈ, ત્યારે સાંઈ બાબાની પ્રેરણા લીધી, સાંઈ બાબાને જે કાંઈ પણ પ્રશ્ન કર્યા અને સાંઈ બાબાએ અનુમતિ આપી, અનુમતિ દર્શાવી. એટલે ખરેખર આજુબાજુના વિસ્તારના લોકોનું ભાગ્ય ખુલી ગયું, કારણ કે હવે તો ઠેર ઠેર સતીશભાઈની કથાઓ થશે. અને ઠેર ઠેર હું એવું ઈચ્છું કે ઠેર ઠેર માત્ર પંચલાયમાં નહીં પણ આજુબાજુ બધે આ પંચલાય ધામ વિકાસ પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આગળ સતીશભાઈને જે કાંઈ પણ આગળનો પ્રોગ્રામ હોય એ આપણને કહે પૂજ્ય સતીશભાઈ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. बोलो सत्यनारायण भगवान की. तो આજનો પવિત્ર દિવસ અમારા ઘરે ભગવાન શ્રી સત્યનારાયણની કથાની અંદર અમારા પરમ આદરણીય ઉપસ્થિત એવા જેમના જે અમારી સાથે ધૂળથી લઈને ધજા સુધી જેમનો સાથ રહેલો છે એવા મારા શ્રી ભાવેશભાઈ, વિશેષ ભૂદેવો અને ગોઈમા ગામથી પધારેલા નિરંજનભાઈ, એમની સાથે આવેલા સદમિત્રો, એમના ધર્મપત્ની ખાસ કરીને શ્યામભાઈ, એમ તો નામ લેવા જાય તો આ બધા જ આજે અમારા ગુરુજીઓ પણ આવેલા છે, મારા સદમિત્રો પણ આવેલા છે. તો એકવાર તો બધાને વંદન એટલા માટે કરીશ કે બધાના જ પગલાં જ્યારે અમારા ઘરે પડ્યા છે તો અમારું ઘર પણ પાવન થયું. બધાને મારાશ્રીએ કથાની અંદર પ્રેમની બહુ સરસ વાત કહી. જ્યારે જ્યારે પ્રેમની વાત આવે જીવનની અંદર, જ્યાં પ્રેમ છે, પ્રેમની પરિભાષાઓ છે. આજે પણ આ સાંઈધામ બેઠું છે તો એ પ્રેમની જ્યોતિને લીધે આજે ઝળહળતું છે. નહીં તો જ્યારે સમય હતો કે એક સમય એવો હતો કે સાંઈધામનો જ્યારે બંધારણ થતું હતું તો આ દુનિયાની અંદર હું ને બાબા મારા બે જ જણા રહી ગયેલા, પણ તે દિવસે પણ અમને આના પર અઘાર ભરતો હતો કે ભલે આખી સાંઈ બાબાએ એમના ચરિત્રમાં બહુ સરસ વાત ગયેલી કે દુનિયા ખિલાફ થઈ જાય તો વાંધો નહીં, પણ ત્યારે પણ તમારે સદગુરુ પર ભરોસો રાખવાનો. અને
અમે તો એમ પણ આ દુનિયાને પ્રેમ કરવાવાળા. આ બધી ભાઈઓ છે અને વડીલો, ભાઈઓ, નાના ભૂલકાઓ બધા જ જોડે અમારી સાથે પ્રેમનો નાતો. અને આજે પણ એ પ્રેમને લીધે આ મંદિર એક ધામ બન્યું. તો હું કામ? કારણ કે શિરડીના સાંઈનાથે જે બધા સાથે દરેક જીવો સાથે પ્રેમ ભાવ રાખવા ગયેલો. તો આજે અમારી આ ભાઈઓએ અરે કહેવા વગર પણ બધાએ સહાય કરીને આજે આટલું મોટો મહાપ્રસાદાલય પણ બની જવાનું છે. અને આજથી જ બધાને આમંત્રણ તો આપી દઈએ કે રામનવમી પર પંચલાઈ સાંઈધામની અંદર સદાવ્રત ચાલુ થવાનું છે. વીરપુર, શિરડી અને બગદાણાની જેમ આ આપણું બધાનું સદભાગ્ય. કદાચ મોટા મોટા ટ્રસ્ટોમાં નહીં થાય, પણ આપણે અહીંયા કોઈ પણ 1 રૂપિયાની સ્લીપો નથી, કોઈ પણ ટ્રસ્ટ નથી. પણ સાંઈ બાબા એમ કહેતા કે જ્યાં પ્રેમ છે તથા દુનિયાનો ખજાનો ને તારા પર લૂંટાવી દેવાનો. કારણ કે પ્રેમ એટલો મહાન છે. તો એ સદાવ્રત ચાલી રહેલું છે. અને મારી માતૃશ્રીના, મારી માના હાથે એનું શુભારંભ થવાનો છે. કારણ કે જ્યારે જ્યારે સમય નબળો હતો ત્યારે અમે માય સાથે 2 જણાએ કંઈક ને કંઈક જિંદગીના બધા જ તોફાનો, જીવનની બધી જ અમારા ઉકાકાને ખબર પડે કે આજે આંખની અંદર આંસુ એટલા માટે આવી જાય કે જ્યારે બધાનો પ્રેમ મળે અને આવા ભાવથી સદભક્તો જ્યારે મળે તો આંખમાંથી આંસુ નીકળી આવે. અને જ્યારે પાછલી યાદો કરે તો નાનપણથી જ માય સાથે ખૂબ વેદના વેઠીને બધાને જ ખબર છે કે પરિવાર કદાચ દારૂ પીવાવાળું હતું, એટલે આમાંથી આ વસ્તુને લાવવી, અસ્તિત્વમાં લાવવી ખૂબ તકલીફો પડેલી. પણ જ્યારે આ દુનિયામાં કોઈ નહીં બેલી હતો તો આજે પણ એ સાંઈધામને વિરાજમાન છે. એ જ અમારો બેલી હતો. અને રહી સાંઈ કથાની વાત કે આજ સુધી જે પણ નિર્ણયો બધા લેવાયા સાંઈધામની અંદર તો બધા સદગુરુના નિર્ણય છે. એમાં અમારો કોઈ પણ નિર્ણય નથી. અમારા ઘરની દીકરીઓ પણ લગ્ન કરેલી અને ઘરે દીકરીઓ પણ લાવેલા તો એ પણ બાબાએ મોહર માલ લીધીને જ લાવેલા. અને આજે પણ એને મોહર માલ લીધા. આજે પણ બધા સુખી છે. હું કામ? કારણ કે માણસોને પૂછીએ તો એ કદાચ માયામાં છે, પણ એક સદગુરુ જ્યારે કહી દે કે આમાં યશ, તો પછી અમે બીજી કોઈ પણ વસ્તુ જોવાની રાખેલી નથી. તેને સ્વીકાર કરી લેવાનો. જે વસ્તુની અંદર સદગુરુ તમને આપે એ વસ્તુને પ્રેમથી સ્વીકાર કરી લેવાનો. ભલે એની અંદર ગમે તે હોય, પણ એની જાણ સદગુરુને હોય. તો આ બધી વિશેષ ચર્ચાઓ તો કદાચ બહુ લાંબી છે. બીજી વિશેષ ચર્ચાઓ તો સાંઈ કથાની અંદર ગોયમા ગામે થવાની છે. અહીંથી વાહનો પણ કરેલા છે અને ત્યાં રોજ મહાપ્રસાદ પણ છે અને કથા પણ છે. પણ જ્યારે નિરંજનભાઈ એમ કહ્યું કે તમારા માટે મેં માતાજીની આરાધના કરી તો જાણીને એક અંદરથી આનંદ એ થયો કે અમે તો એક સામાન્ય માણસો છે. સામાન્યથી અતિ સામાન્ય માણસો છે, પણ અમારી જાણબાર પણ કોઈ માતાજીને આરાધના કરે અને માતાજી જો કહે અરે તું જાતો ખરો બાબા, હે બાબા બી પરમિશન આપે તો એ માતાજીની પણ અમારા પર બહુ મોટી કૃપા છે. અને સદગુરુ જો કદાચ પરમિશન નહીં આપે મારાથી તો આ ધામની બહાર પણ આ પહેલી કથા ગોયમા ગામની અંદર જતી છે. અને જ્યારે સાંઈ બાબાનો એક શબ્દ ખૂબ સમજવા જેવો છે કે હું તમારી અંદર અવતીર્ણ ક્યારે થઈશ કે જ્યારે તમારા અંદર અહંકારનો એક પણ સાંટો નહીં રહે, માણસોના અંદર અહંકારનો એક સાંટો પણ નહીં રહે, ત્યારે મેં તારી અંદર અવતીર્ણ થઈશ અને મારી કથા મેં જ ગાઈશ. આ સાંઈ બાબાનું વચન છે. એટલે જ્યારે પણ સાંઈધામની અંદર કથા કરવામાં આવી તો બાબાને પૂર્ણ શરણાગત કે બાબા અમે તો બધા અજ્ઞાની જીવો, ખાવા પીવાવાળા, પણ જ્યારે તારી કથા તું જ અવતીર્ણ થઈને બોલાવે અને અમારી કંઈક શોભા છે તો હે બાબા તારા લીધે છે. બાકી જેમણે સાંઈનું કે સદગુરુનું